નમસ્કાર દોસ્તો, એક ચપટી મીઠું એટલે કે રસોઈમાં વપરાતું નમક સાથેના એવા રહસ્યમય ઉપાયો કે જેનાથી તમે તમારા બંધ ભાગ્યના દરવાજા અવશ્ય ખોલી શકો છો. તો હા, એ જ મીઠું જે રોજ આપણે ખાવામાં વાપરીએ છીએ. એ તંત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબ એટલું શક્તિશાળી છે કે જો તેને યોગ્ય રીતે વપરાય તો તે દરિદ્રતા દૂર કરીને અચાનક ધન પ્રવાહ શરૂ કરી શકે છે. અને મીઠુંના ઉપાયોથી લોકો એટલા ઝડપથી ધનવાન કેવી રીતે બની જતા હોય છે, તે તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું. તો મીઠું જે એક સામાન્ય વસ્તુ લાગે છે, તેને જ્યારે રહસ્યમય રીતો સાથે જોડવામાં આવે છે ત્યારે તે બની જાય છે ધન, ભાગ્ય અને સફળતાનું ગુપ્ત હથિયાર. તો આજે તમે સાંભળવા જઈ રહ્યા છો એવા ઉપાય જેને જાણીને ઘણા લોકોના ભાગ્યમાં તારા ચમકી ઉઠ્યા છે. તો દોસ્તો, આ ઉપાય ક્યાંય સહેલાઈથી નથી મળતા. આ છે શાસ્ત્રો અને ગુપ્ત વિદ્યામાં છુપાયેલા મીઠાના રહસ્યો. વાસ્તુ અને તંત્રશાસ્ત્રમાં મીઠુંને એટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે દરિદ્રતા દૂર કરી પ્રગતિ, સમૃદ્ધિ અને ઘરમાં ધન બાબતેની પ્રગતિ લાવી શકે છે. તો ચાલો આજે જાણીએ એવા જ અદ્ભુત મીઠાના ઉપાય જેને અપનાવવાથી ધન, આરોગ્ય અને શાંતિ ત્રણેય તમારી સાથે જોડાઈ જશે. તો પહેલું, પૂનમની રાતે મીઠાનો ગુપ્ત ઉપાય. તંત્રશાસ્ત્ર કહે છે કે મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મક શક્તિઓને આકર્ષે છે. ઘણા તાંત્રિકો પણ મીઠાનો ઉપયોગ વશીકરણ અને દરિદ્રતા દૂર કરવા માટે કરે છે. જો યોગ્ય નિયમથી મીઠાનો ઉપયોગ થાય તો રાતોરાત જીવન બદલાઈ શકે છે. દર મહિનાના પૂનમના દિવસે એક કાચની વાટકીમાં મીઠું ભરી ચાંદનીમાં 15 મિનિટ માટે મૂકી રાખો. પછી એ મીઠું ઘરના ખૂણામાં રાખો. એથી ચંદ્રની શાંતિપૂર્ણ ઉર્જા ઘરના નાણાકીય વાઇબ્સને સકારાત્મક બનાવે છે. આ ઉપાય માનસિક શાંતિ અને ધનની વૃદ્ધિ બંને માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે. બીજું, મીઠું ક્યાં રાખવું નહીં. તો જ્યોતિષશાસ્ત્ર મુજબ મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સ્ટીલ કે લોખંડના વાસણમાં રાખવાથી ચંદ્ર અને શનિનું મિલન થાય છે, જે અશુભ અને રોગકારક બને છે. તો મીઠુંને પ્લાસ્ટિકમાં પણ ન રાખવું, માત્ર કાચના વાસણમાં જ રાખવું ખૂબ શુભ ગણાય છે. ત્રીજું, મીઠું અને નાળિયેરનો ગુપ્ત ઉપાય. જો તમારું પૈસા ક્યાંય અટકેલા હોય કે તમારો ધંધો વેપાર યોગ્ય રીતે ચાલતો ન હોય તો શુક્રવારે નારિયેળમાં થોડું મીઠું ભરી નદીમાં વહાવી દો. એથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને નવો ધન પ્રવાહ અને પ્રગતિ શરૂ થાય છે. ચોથું, લાંબી બીમારીમાં રાહત માટે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેના પથારીની પાસે કાચના બાઉલમાં મીઠું રાખો. દર અઠવાડિયે એ મીઠું બદલી દો. આ ઉપાયથી ધીમે ધીમે આરોગ્યમાં સુધારો થવા લાગે છે. સાથે ડૉક્ટરનો ઉપચાર પણ લેવો આવશ્યક છે. પાંચમું, સોમવારનું મીઠું સ્નાન. દર સોમવારે નહાવા પહેલાં પાણીમાં 1 ચમચી મીઠું નાખીને સ્નાન કરો. આ ઉપાયથી શરીર અને આભા શુદ્ધ થાય છે અને ચંદ્રગ્રહની કૃપા પણ વધે છે, જે મનને શાંત રાખી ધન પ્રાપ્તિની શક્તિ વધારશે. છઠ્ઠું, મીઠું અને ચોખાનો સમન્વય. કાચના બાઉલમાં ચોખા અને મીઠું મિક્સ કરીને
તેને ઘરની તિજોરી અથવા તો કેશ બોક્સમાં રાખવું. આ ઉપાય ધન પ્રવાહને સતત રાખે છે અને પૈસાની અટકણ પણ દૂર કરે છે. ઘણી જગ્યાએ કહેવામાં આવે છે કે તિજોરીમાં નાના કાચના બાઉલમાં સફેદ મીઠું અને 5 લવિંગ રાખવાથી, એટલે કે સફેદ મીઠું અને 5 લવિંગ કાચના બાઉલમાં તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીની સ્થિરતા મળે છે અને પૈસા પણ વધે છે. પરંતુ દરેક પૂનમના દિવસે એ મીઠું બદલવું જરૂરી ગણાય છે. 7. મીઠું અને કાળા કપડાનું તંત્ર ઉપાય. જો વેપાર અથવા નોકરીમાં નુકસાન થઈ રહ્યું હોય તો કાળા કપડામાં ચપટી મીઠું બાંધીને રવિવાર કે મંગળવારે વહેતા પાણીમાં વહાવી દો. એથી શત્રુની નજર અને દરિદ્રતાનો પ્રભાવ તૂટે છે. તેમજ આર્થિક તકલીફ પણ દૂર કરવા માટે ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણે કાચના ગ્લાસમાં પાણી અને 1 ચમચી મીઠું રાખવું અને તેની પાછળ લાલ રંગનું બલ્બ પ્રગટાવો. રવિવાર અને મંગળવારે આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. 8. બુરી એટલે કે ખરાબ નજરથી બચવા માટે. બાળકોને અઠવાડિયામાં 1 વાર મીઠું નાખેલા પાણીથી નહાવવાથી બુરી નજરથી રક્ષા થાય છે. જો કોઈને નજર લાગી હોય તો તેના ઉપરથી 7 વાર મીઠું ફેરવી તેને વહેતા પાણીમાં વહાવી દો. 9. મીઠાવાળું પાણીથી પોતું કરવું. તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પાણીમાં ચપટી મીઠું નાખીને પોતું મારી દો. આ ઉપાય અઠવાડિયામાં 2 વખત કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે અને ધન પ્રાપ્તિમાં પણ વધારો થાય છે. કર્જમાંથી મુક્તિ મેળવવા માટે રવિવારે મીઠાવાળું પાણીથી પોતું મારવું, જે ખૂબ શુભ ગણાય છે. 10. બાથરૂમમાં મીઠાનો ઉપાય. મીઠું અને કાચ બંને રાહુના કારક છે. બાથરૂમ અથવા તો ટોયલેટમાં કાચની વાટકીમાં મીઠું રાખવાથી રાહુની નકારાત્મક શક્તિ નષ્ટ થાય છે અને બાથરૂમની બધી અશુભ ઉર્જા દૂર થાય છે. દર મહિને તે મીઠું બદલવું અને જૂનું મીઠું ફેંકી દેવું. 11. મીઠું આપવાનો નિયમ. મીઠું એ સીધા હાથથી ક્યારેય પણ આપવું નહીં. એથી વ્યક્તિ સાથે વિવાદ કે મન દુઃખ થવાની શક્યતા રહે છે. રાત્રે મીઠાવાળું પાણીથી હાથ પગ ધોઈ તો રાહુ કેતુનો દોષ ઘટે છે અને શાંતિપૂર્ણ નિદ્રા પણ મળે છે. 12. લવિંગ સાથે મીઠું. તો મીઠું કાચની વાટકીમાં ભરી તેમાં 4 કે 5 લવિંગ મૂકી દો અને આ ઉપાયથી માતા લક્ષ્મીજીની કૃપા સતત રહે છે અને ધનની વૃદ્ધિ પણ અવશ્ય થવા લાગે છે. તો મિત્રો, મીઠું માત્ર ખોરાકમાં સ્વાદ માટે જ નહીં, પણ તે જીવનમાં ઉર્જા સંતુલન લાવનાર શક્તિશાળી તત્વ છે. તંત્રશાસ્ત્ર કહે છે, મીઠું જ્યાં સકારાત્મક રીતે વપરાય ત્યાં ગરીબતા અટકે છે. આ ઉપાયોમાંથી કોઈ 1-2 ઉપાય નિયમથી કરો અને તમે અનુભવો કે કેવી રીતે જીવનની અટકેલી સમૃદ્ધિ ધીમે ધીમે વહેવા લાગે છે. જો તમને આ મીઠાના રહસ્યમય ઉપાયો ગમ્યા હોય અને આવા જ વિડીયો તમે જોવા માગતા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરી દેજો. લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા ઘર પર વરસતી રહે એવી શુભકામનાઓ. તો મિત્રો, ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયોનું પાલન કરી અને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે. તો અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય નિયમોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ આ વિડીયોને અવશ્ય જોજો અને જો આવા જ વિડીયો જોવા માગતા હો તો અમારી આ ચેનલને ચમત્કારી વાસ્તુના મુખ્ય ઉપાય જોવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં
પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.